પછી આપણે થોડાક પૈસા વાયડે બાયડે કરીને પછી આપણે આપણું કામ કરવા માંડ્યા. જો ગાઈસ અત્યારે મારો બ્લોગ બને છે ને અત્યારે મારા ભાઈબંધુ મહેનત કરે. યાન અત્યારે તો થોડુંક સંગરાણું છે, થોડુંક બાકી. ગાડીનો ફાઇનલ લુક આવો આવશે. ગાઈસ હોન્ડા કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે હું આ બેને પૈસા દઉં છું ને તો બે મને ચંપલા મારે. એક વિડીયોમાં નથી આવતા. આ રહ્યા પૈસા. એ લે ઓય આ બે તો ગયા બારે, સીનમાં નથી આવતા. હસનેન હસનેન એ ખબર નથી. આ આવ્યો. હાલે એ હસનેન હાલે હસનેન. એને પૈસા દીધા તો એને લઈ લીધા પણ હસનેને ન લીધા. હસનેન જોઈશે હજી પડ્યા પૈસા. અહીંયા સામું જોઈ લે. અહીંયા સામું જોઈને દાંત કાઢ. બે બાજે પૈસા હાટું. પૈસા ના ઘા સીધા કા बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास. હાલો આનું તો ડન થઈ ગયું. હસનેન નું બાકી છે. હસનેન આને પૈસા દઉં તો રાજી થઈને ફોનમાં બધા યારે વાતો કરવા માંડ્યો કે મારી પાસે 2 લાખ રૂપિયા આવ્યા. અમે જઈશું બજારમાં. રાતના ટાઈમે બધું સંતાની પેલા જઈશું પેટ્રોલ. આખા મોરબીમાં કોઈ નથી કર્યો એવો બ્લોગ બનાવ્યો. બ્લોગ બનાવ્યો. ચાલુ હતો. જોઈને રાજી થઈ ગયો છે. બનાવ્યા લાગે બંડલ હે કમાઈવા શું હે હાનું આવો બ્લોગ. હેલો મારો વિડિયો લે. આ ભાઈ ખાલિદ મામા આવી ગયા છે. ખાલિદ મામા આવીને આપણા હોન્ડાને જોઈને ચોકી ગયા. હા હું કરી છે જો આપણા હોન્ડાને જોઈને ચોકી ગયા. હા જીતું પૈસા ही पैसा होगा. તો હવે આપણો આ બ્લોગનો ધી એન્ડ થાય ને તમે કમેન્ટ કરજો ને આ વિડીયોને શેર કરજો. કેમ કે મોરબીનો પહેલો યુટ્યુબર હું છું જે આવો બ્લોગ બનાવ્યો હોય. કેમ કે આ મારો પહેલો બ્લોગ હતો જે આવડો મોટો છે. લાઈક કમેન્ટ ને શેર કરજો ને ફોલો ને મારી ઇન્સ્ટાની બાયોમાં યુટ્યુબની લિંક આપી છે. એમાંથી તમે મને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગલા કમેન્ટમાં કહેજો કેવો બ્લોગ ઉતારવો એવો તમારો ભાઈ વિચાર.